वडोदरा महानगर पालिका चुनाव से पहले वार्ड नंबर 10 में सियासत अब और गर्मा गई है। बैनर विवाद के बाद अब बीजेपी कॉर्पोरेटर नितिन डोंगा और विरोध कर रहे श्रेय पटेल के बीच कथित कॉल रिकॉर्डिंग वायरल हो गई है, जिससे मामला और तुल पकड़ता नजर आ रहा है। हमारी टीम ने इस पूरे विवाद को लेकर श्रेय पटेल से खास बातचीत की है, तो चलिए पहले सुनते हैं वो वायरल कॉल रिकॉर्डिंग। हेलो, हाँ मामा बोलो। क्या શોધું છે? मैं અહીં ઘેર છું। ઘેર આ બધી માથાકૂટ કરે છે ભાઈ। मैं શું કરું? તો તું મારા વિરુદ્ધમાં પડી ગયો ભાઈ બંધ થઈને। मैं તમારા વિરુદ્ધમાં થોડી કર્યો છું યાર મેં કશું। અરે તે વાયસાનો લખાયો તો ખરા સ્ટીકર મારા વિરુદ્ધમાં। સ્ટીકર નહીં મરાયા, મેં કોઈ સ્ટીકર તમારા નહીં મરાયા, કોઈ મારા એવા કોઈ સ્ટીકર તમારા વાળા નહીં। મારું ક્રાંતિકારીનું કાલે મેં બેનર માર્યા હતા અહીંયા ઝેનઝી વાળા માર્યા। મામા સાંભળો, હું તમને કહું, પણ લોકો માગે છે મામા, હું મારે વ્રજવિહારમાં, સંતવિહારમાં, ગોપાલબાગમાં બધે જઈએ છીએ અમે લોકો, અમે કહેવા જઈએ મોદી સાહેબના નામે અમે વોટ લેવા જઈએ તો એવું કહે કે હું વિકાસ કર્યો તમને બતાવો। આ કોણ આવીને ઉભું રહ્યું અહીંયા પેલા દિવસે આ બ્રિજમાં? કોણ આવેલું? મારો લોડ લઈ યાર, તો અમે શું કરીએ? પણ મામા કામ નહીં થતા ને યાર, લોકો આવી રીતે અમારી જોડે। પણ મામા તમે પણ એક કામ, હું ઘેર છું। મેં હવડે કઈ હવડે ઘેર તો કઈ કોઈ ના આવે એવું નહીં। દેખો પટેલ નો દીકરો છું હું, આ લડત અલગ કરું છું, મારું કોન્સેપ્ટ જ અલગ છે મામા। હું અવનીબેન નો વિરોધ કરતો હતો, ના પાડું ને, તમે કમ સમજતા નહીં કે વિરોધ એક પ્રચાર છે, એ રીતે કમ નહીં સમજતા? પણ તમને ઓળખશે ને લોકો, વિરોધ એક પ્રચાર છે મામા, કમ સમજતા નહીં? હે ઓળખશે ને યાર, કમ નહીં ઓળખે? તો મામા પટેલ તો ઠીક છે યાર, હું છે ને મારી જનતા મોદી સાહેબ માટે આપણે કરીએ છીએ। જો આપણે એવું કઈ નહીં કોઈનો, હું તો હવે ઘેર છું, કાલે મળીએ ને તો મામા મેં નહીં, મેં અભિયાન ચલાવીશ યાર। તમે તમારી રીતે તમે મીડિયામાં, હું પહેલા દિવસે હું બેનનો વિરોધ કરતો હતો, મારી વાત સાંભળો, હું બેનનો વિરોધ કરતો હતો તો તમે શું કરવા મીડિયામાં બાઇટ આલીને એવું કહો છો કે આ કોંગ્રેસ દ્વારા પ્રેરિત છે ને આ પ્રેરિત છે? હું મારી જાતે બધું કરું છું, સમજો, સમજ્યા? તમે એવું બધું મીડિયામાં બોલો, પછી કાલે તમે મને એવું કહો છો પેલા સ્ટીકર કાઢ નાખ્યા મારા, કાલે તમારા છોકરાઓએ જેનજી વાળા સ્ટીકર શું કરવા કર્યા મારા? જો તું પટેલ નો દીકરો હતો, મેં બહુ તારું માન રાખ્યું, હવે તું કર લે। તો મેં બી પટેલ નો દીકરો, તમે બી પટેલ ના દીકરા, એને કઈ લેવા દેવા? હવે તું કર લે। હા તો હું દેખો, હું અભિયાન ચલવું છું ને, અભિયાન ચલવી છે, બીજું તો શું કરીએ હવે? હા બીજું તો શું કરીએ? અને ખોટું હોય તો તમે, પણ તમારે આવવું હોય, તમારે મારી જોડે આવવું હોય, ક્રાંતિકારી સેનાએ આવો અને મેં બેનર માર્યું, તમે બેનર મારો ને કે આવી રહ્યો હિસાબ લો, એવી રીતે કરો ને પ્રચાર। અરે મારી જોડે નહીં જોતો, આ અવધ આશ્રય, આ ગ્રેટ સીલ, પછી હું યાદ રાખજે। પણ શું યાદ રાખવું એમાં? ભાઈ હું છે ને મિયાના બાપ થી નથી દીધો, તો મિયા તો કઈ વાડીની છો ભાઈ તું? તો હું કોઈથી તો મેં ધમકી કઈ મારું છું મેં તમને યાર? આ રાજકીય, તમે રાજકીય પર્વ છે, જો સમજી લો, આ રાજકીય પર્વ છે, રાજકીય લડી લેજે। તે મારા નામ જો છે ને બહુ ખોટું કર્યું છે, પણ દીકરા તરીકે ગણ્યો મેં તને, તો મેં દીકરા રીતે હતું છું ને એમાં, બિલકુલ। પણ આ રાજકીય પર્વ છે, આ કોઈ પીઠ પર નહીં। પહેલા દિવસે મેં કીધેલું, તમે જ કીધું કે કઈક નવું કર, બરાબર? તમે જ મને કહેનારા, તમે કીધું કઈક નવું કર, મેં થોડી કીધું। તો મેં પ્રચાર કરું છું, મને લોકો પૂછે છે, જનતાનો જવાબ છે। અને મેડમ એવું નહીં કેતો મામા, હું કાલે મળીશ તમને। નહીં અત્યારે તો નહીં મળે, રાત થઈ ગઈ, મારે નહીં મળે ના, ઘરે બધા છે, નહીં નીકળ્યા દે। જો અત્યારે છેલ્લી ને પહેલી વાર ફરી એક વખત દીકરા તરીકે ગણું છું, મળું છે નથી મળું એટલું મન કે દીકરા તરીકે મામા તમે ગણો ના કરો એવું નહીં કેતો હું મામા, હું તમારો વિરોધ નહીં કરતો। હું એક પાર્ટી એ ખોટું કર્યું છે તો એનું ધ્યાન રાખવાનું ને, અમે ભાજપનો ક્યારનો પ્રચાર કરીએ છીએ। તું મને હરાઈ નાખ, કઈ વાંધો નહીં, હું તને 28 તારીખે આપણે મળીશું। હું ના રહું ને, તમે જોઈ લેજો, તમે જીતી લેશો, લખી લેજો। આ વસ્તુ
કરાવી દે. તમે લખી લેજો જે કરું છું ને એમાં છેલ્લે તમારી જીત ના થાય ને તો તમે મને ફોન કરજો. આ લખી લો અત્યારે. આ 28 તારીખે તું મને હા તમારો તમને એવું લાગે છે ને? ના, બિલકુલ તું મને હરાવવા માટે તમામ પ્રયત્ન કરજે. આ તને તારી માના સોગંદ સાથે કહું છું. જો મા બેન પણ ના હું છે ને મારે ફેમિલી પણ ના આવશું બરાબર. તમે મારી જોડે તમે અત્યારે જે કરી રહ્યો છો ને એ 100% મને હરાવવા માટે કરી રહ્યો છો. આ બહુ સ્પષ્ટ વાત છે. જો હરાવા જીતાવાનો તે કોઈ મારા મોઢા ઉપર ચોકડી મારી છે એટલું યાદ રાખજે તું. જો હજુ બી કહી દઉં મામા, હજુ બી ફરી કહી દઉં તમને. બિલકુલ તું મને મામા ના કહીશ. મારું નામ નીતિન ડોંગા છે. તું નીતિન કઈ કે મને સારું તો નીતિન, મામા ના બોલીશ ભાઈ. હા તો નીતિનભાઈ મારી વાત સાંભળો. હું તમને ભાઈ બી ના કહીશ. નીતિન કે એવી રીતે તો નહીં બોલાય. હું ઇજ્જત તો આપીશ જ બરાબર. જે બિલકુલ ના આપીશ. હા. જાહેરમાં મારી આબરૂ તમને એવું લાગે છે કે મેં ચેકડી વાળા બેનર બનાવ્યા છે? મારા નહીં. હજુ બી હું તમને કહી દઉં છું. તે બનાવ્યા છે તારી મહાકાશ સેનાના નામ પર તે બનાવ્યા છે. નહીં ના બોલીશ. લખી લો તમે. એ જે બેનરમાં ચેકડી વાળા બેનર ની અંદર જો નીચે કોઈ બી ક્રાંતિકારી, મારું એ કામ નહીં. મારું કામ પ્રો મોદી એન્ટી બીજેપી વાળા બધા. તારે તારા વોઇસમાં બોલ્યો છો ભાઈ તું. નીતિન કઈ? ડોંગાભાઈ હિસાબ માંગો. અવનીશ શાહ પણ તમારા અહીંયા તમારા બેનર મૂક્યા તમે જોવા આયા એક બી વખત? મને એવું કહો. ક્રાંતિકારીએ કઈ વાંધો નહીં. મેં એમાં ચોકડી, તને હું ચેલેન્જ આપું છું. જો મેં એની અંદર ચેકડી મૂકી જ નથી. જો મારા બેનરમાં તમારા મોઢે ચેકડી છે જ નહીં મામા. મામા હજુ બી મામા તમારા સંબંધો પૂરા થયા. સંબંધો પૂરા થયા યાદ રાખજે. દેખો બાપ, હવે તું મને હરાવી રહેજે. જો નહીં હરાવ્યો ને તો તું બહુ દુખી થઈશ. દેખો હું તમને જીતાઈને રહીશ તમારી. હરાઈ દેજે. અરે નહીં. હરાઈ ના તને મારા શબ્દ સાંભળ. તું મને નહીં હરાય ને તો તું બહુ દુખી થઈશ. દેખો જીત થાય ને આજે લખી લો તારીખ ના, બિલકુલ 17 તારીખે. હું તમને કહું તમે જીતશો. તમે જીતશો લખી લો. સાંભળ. હા લખી લેજો. મને હરાવી દેજે નહીતર તું બહુ દુખી થાઈશ. દેખો મારું સુખ ને દુઃખ મારો મહાદેવ જોઈ લેશે મામા. અને 2 જ કલાકમાં તને હું બતાવું છું. 2 જ કલાક તું થોભી જા ખાલી. એવી બે રીતે જ કલાક રોકી જા. એવી રીતે લડવું હોય તો કઈ નહીં, વાંધો નહીં, છોડો. કઈ વાંધો હા નહીં. છોડો છોડો. તે મને છે ને પીઠ પર ખંજર મારી છે. ના તમારે એવી રીતે લડવું છે મામા તો હું પટેલ નો દીકરો છું સમજી લો. આ તો લડી લેજે. ભાઈ ખોટી રીતે ના કરશો મારી જોડે. હું છે ને રાજકીય છે ને તો રાજકીય રાખો. તમે પહેલા દિવસે કેમ ચાલુ કર્યું એવું બધું મારી જોડે? આવી જા. તને તાની માના સોગંદ તું કે નહીં હું આવું અને તું આવી જા. ચલ આપણે અત્યારે ભેગા થઈએ. ચલ આવી જા. મા બાની સોગંદ ની કઈ વાત કરો છો તમે? તો હું આવી જા. ચલ ક્યાં ભેગું થાવું બોલ. એ બધી વાત છોડો ને તમે યાર હું મામા. આવી જા. હું આવી જાઉં. કા હું નહીં કા તું નહીં. ચલ આવી જા ને ક્યાં આવવું છે બોલ. એવી રીતે થોડી લડવાનું. આ ચૂંટણી લડીએ છીએ કે પર્સનલ લડીએ છીએ આપણે? ચૂંટણી લડે છે. તો મને આજ સુધી પાર્ટીએ કેમ નોંધ નહીં લીધો? ભાઈ એ તો તમે આજ સુધી શ્રેય પટેલ ને ઓળખતા હતા? આજ સુધી શ્રેય પટેલ તમારી જોડે આવતો હતો મામા, તો કેમ નોંધ નહીં લીધો તમે મને? અરે ભાઈ તો એ પાર્ટીને હે પૂછ્યું તું. હું ગણપતિ માટે આવું, હું મટકી ફોડ માટે આવું, પછી હું કોઈ કામ માટે આવું, કોઈ દિવસ તમે મને લોકોએ નહીં લીધો. હું આજે તરો મેં કે કોઈ- શેરીના નામની ગાળો બોલી. શેરીના નામના મેં તમારી ગાળો દીધી? મેં તમને કઈ ગાળો દીધી? સ્પીકર ચલાવ્યા? કઈ મેં સ્પીકર ચલાવ્યા કે શેરીના નામના? કઈ સ્ટીકર ચડાયા? પણ દેખો તમે સ્પીકર ચલાવ્યા છે યાદ રાખજે તું. જો ચેકડી વાળા છોકરો છો. ચેકડી વાળા સ્ટીકર મારા છે જ નહીં. મેં તમારા સ્ટીકર મારા નામ તારે ભાઈ તારી સ્પીચ આવી ગઈ છે. કઈ સ્પીચ છે તારી મારી? સ્પીચ મારી પાસે છે કઈ સ્પીચ? કે નીતિન ડોંગા ને અવનીશ ટેમ્પલા પાસે હિસાબ માંગીશું. અરે સ્પીચ ને તો મેં બેનર મૂક્યું છે. એવું તો મેં બેનર છપાયું છે. સ્પીકર પર અરે સ્પીકર પર તારી સ્પીચ છે. બોલ સંભળાવું તને? અરે યાદ ના હું તને એક કહું. હા તો છે ને એવું નહીં, પણ મેં તો એનું બેનર છપાયું. તમે સ્પીચ ની કઈ વાત કરો છો મામા? મેં રોડ પર બેનર મૂક્યું છે એનું કે મામા જવાબ આપો. જનતા જવાબ માગે છે મારી જોડે જવાબ માગે છે લોકો. તમે આવો બ્રજવિહારમાં બધી જગ્યા. હા તો પૂછે છે તારા મામા શું કર્યું? પૂછે જ મને. લો ભાઈ તું તારો મામા ના કહીશ મને. અરે એ વખતે જે તમે તારો મામા નથી. આખા વડોદરાનો મામા તારી સિવાય તમને દરેકનું. હા તો એટલે જ અમે મામા કહીએ જ. તમે બધાના મામા છો. બિલકુલ મને મામા ના કહીશ ભાઈ. હા મહેરબાની કરીને. હા તો હું તમને શું કહું? 28 તારીખ પછી કારણ કે ભાણિયાની ઉપર મારાથી કશું ના થાય. અમે મામા તમારો મારો ભાણિયો નથી. પણ તમે છે ને હવે ખોટી ઊંધું લઈ જાઓ તો તમે જીતો ને તે દાડ મને ફોન કરી દેજો ને યાર ખોટી. ના, બિલકુલ તું હા. તને આજે બી કહું છું કે તું તારી તમામ તાકાત લગાડજે. જો હું જીતો ને તો 100% આનો હિસાબ હું કરીશ. અરે જીતશો જ તમે. એ તો તમારે મારો હિસાબ કરવો હોય તો કરજો. તું તમામ પ્રયત્ન કર ભાઈ. હજી તને કહું છું. હા તમે મારો જે હિસાબ કરો એ મને કોઈ વાંધો નહીં, સમજો. બિલકુલ કરીશ કારણ હા. કે તે છે ને મેં તને દીકરો ગણ્યો અને તે પીઠ ઉપર ખંજર મારી. પેલા એટલે હું હિસાબ કરીશ. દીકરો ગણે ને તો મારા એક બી બેનર ના કાઢતા. પેલા દિવસે તમે લોકો છોકરા મારા ઘરના પૈસાના બેનરો કાઢી નાખે. આજે મારા પૈસા તારા બેનર ની હું ઓકાત છે? મેં તને મારા ટેબલ ઉપર મારા જમતા મેં તને મારી સાથે બેઠાડ્યો. આ તો બેઠો તો ને હું વચ્ચે નતો બેઠો તમારી જોડે. તો એમાં શું ભૂલ છે યાર? મોટી વાત શું હોય? તો એમાં શું ભૂલ છે પણ? અને તમે બેનરો કાઢી નાખો. મેં બીજી વખત બી નાર્યા અને એ તો મારા ક્રાંતિકારીના બેનરો હતા બરાબર. મેં તને હજી કહું છું તું તમામ બેનર માર ભાઈ. તમે કાઢાવો છો હું કરો તો? ચૂક ના કરીશ. તું તારી તમામ તાકાત લગાડજે. 28 તારીખ પછી હું મારી તમામ તાકાત લગાડીશ. હું તને સ્પષ્ટ કહું છું.
કઈ વાંધો નહીં, છોડો ને મામા, જોઈ લઈશું. મોત એક વખત આવશે, મરી લઈશું, છોડો ને. અરે કઈ બાત બીજું તો શું કરવું હવે, બીજું તો હું, તમે મને પર્સનલ લો છો તો શું કરું મેં? મેં ક્યારેય તારો વિરોધ નથી કર્યો, ત્યાં વ્યક્તિગત વ્યક્તિગત નહીં, તમે કોર્પોરેટર છો. આજે તમે આમ નાગરિક હોત ને તો હું તમને ના પકડત. તે વ્યક્તિગત મારો વિરોધ કર્યો છે, તે મારા પીઠ પર ખંજર માર્યું છે, આ તું યાદ રાખજે. આ મને જનતા એવું પૂછે છે કે તાંદલજાથી મામાએ કમ રેલી પૂછી. જનતા મને ભાઈ આજે ભાઈલીમાં 300 માણસો મારી જોડે હતા. આજે હું નીકળો છો ભાઈ તું? અરે એવું નહીં, તમે તાંદલજામાં પહેલી રેલી કાઢી, આ જોવે છે, મને પૂછે છે કમ અહીંયા આ બાજુ ના દેખાયું તમને? વ્રજવિહાર, સંતવિહાર, સાઈનાથ. એક ભાઈ મેં ભાઈ તાંદલજામાં તમે કોઈ દિવસ મામા રેલી નહીં કાઢી એ બાજુ, કોઈ દિવસ નહીં કાઢી. અશફાક મલિક એવું કીધું કે એક બી ભાજપનો અહીંયા તાંદલજામાં પગ નહીં મૂકે. મેં ફેસબુક પર લગાવ્યું તો કમ અમને કોને આ તો, પણ તો એવું તમને અશફાક મલિક એવું તમને કોને? તો અમે અમારી ટીમ હાથે તમને ભગવા હાથે રેલી કઢાવીએ. તમે અમારી નોંધ નહીં લેતા મામા, અમારા કામની નોંધ નહીં લેતા, સમજો. તમે એ દિવસે કીધું તો હું આવત ને તમારી જોડે હું ફેસબુક ઉપર જો એમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે જે લોકો કહેતા હતા કે તાંદલજામાં પગ નહીં મૂકે એને આ વિડીયો જોઈ લો. આ તો પણ એવી રીતે થોડી કાઢવાની, તો એવી રીતે થોડી રેલી કાઢવાની, તો પછી કમ્પ્લીટ જ કાઢવાની હોય ને. તમે એવું તમે અમને બોલાય, જય શ્રી રામના નારા બોલાવ્યા, પણ શરૂઆત થોડી કરાય મામા ત્યાંથી યાર. જય શ્રી રામના નારા બોલાવ્યા અમે તાંદલજામાં. હા તો પણ મામા, પણ નહીં લાગે તમને અમારા મિયાના ઘર ગતારે અહીંયા 2 જણ કોણ બચાવવા છે? કશું નહીં થતું અમારાથી યાર મામા, સમજો વસ્તુ યાર. અને પર્સનલ લાલે છો, રાજકીય છે લખી લો, તમે જીતશો. તે પર્સનલ લીધું છે ને, 100% પર્સનલ જ લઈશ. મેં પર્સનલ નહીં લીધું. તે મારા નામ જોગ બોલ્યું, તારા નામ જોગ કેરી તમે કોર્પોરેટર છો એટલે નામ જોગ લીધું. તમે આમ નાગરિક હોત તો ના લેત ને યાર. તું 50 જગ્યાએ ટેન્ટ માર અને આ બધી વિડીયો લગાવ. તમે બીજી ભાષામાં બી વાત કરી શકો મારી જોડે, કે આ જ ભાષા ના વાત કરશો મારી જોડે. પેલા મેં તને મારા દીકરા તરીકે મારા ડાઇનિંગ ટેબલ પર બોલાવીને બેઠો, તે નહીં માન્યું એટલે હું તને આ ભાષામાં વાત કરું. જો માનવા નહીં, આ જનતાનો પ્રશ્ન છે ને, જનતાનું દુઃખ છે ને, એના માટે કરું. તમે જનતા માટે લડો છો કે પર્સનલ લડો? મને એવું કહી દો. હું જનતા માટે લડું તો પછી કમ તો માટે બી નહીં, હું ખાલી હિન્દુ માટે લડું છું. અરે હિન્દુ માટે લડો છો તો મારા ઘરની બહાર. હિન્દુઓ આ સાંભળી રહી છે, ગદ્દાર હિન્દુઓના લીધે અમે દુઃખી થઈએ. અરે ગદ્દાર હિન્દુઓ ને અમે આવા ગદ્દાર મને ના કેવડાવશો. અહીંયા અમારે સુધી કઈ રીતે આયા આટલા બધા બાંડિયા? અમારું ઘર વેચાવાને એડી નહીં આઈ રહ્યા અહીંયા આખું આ છૂટા કરાવી દીધા છે આ મિયાઓના. આજે તાંદલજાનો એક નિયમ. અરે મામા, અહીંયા આખી લઘુમતી કોમ અમારે વ્રજવિહારની બાજુમાં વસી કઈ રીતે? તારી લઘુમતી કોમ એક ઊંચા અવાજે બોલી નથી શકતી આ વિસ્તારમાં, ડ્યુ ટુ નીતિન ડોંગા. એ તો હવે એમનો સ્વભાવ એ હશે, પણ એવું તો નહીં કે નહીં બોલી શકતા. પેલા તારે મળવું છે અત્યારે બોલ. હમણાં નહીં મળું, કાલે મળીશ. છોડો, કાલે હું મળવા આવીશ. સારું. वहीं इस मामले हमारी टीम ने श्रेय पटेल से खास बातचीत की, जिसमें उन्होंने इस पूरे मामले पर जानकारी दी। श्रेय भाई, आप बताइए, नितिन डोंगा जो पिछले टर्म में भी वार्ड नंबर 10 से कॉर्पोरेटर रहे और अभी भी भारतीय जनता पार्टी की ओर से उन्हें टिकट मिला है, आपका और उनके बीच का एक ऑडियो वायरल हुआ है, ये पूरा माजरा क्या है? आपसे उनकी दुश्मनी जो है वो क्या है, जो उस तरीके से बातें हो रही है उस ऑडियो में? अभी मैडम इसमें बताया जाए तो दुश्मनी जैसी कोई बात नहीं होती, राजकीय पर्व है। तो राजकीय पर्व में अगर कोई उम्मीदवार पार्टी, कोई अच्छी पार्टी उम्मीदवार घोषित करती है तो हमारा इतना कर्तव्य होता है कि उम्मीदवार जो घोषित किया है वो अच्छा है कि बुरा है, वो जानना जनता का हक है। तो मैंने पहले ही पार्टी को वार्निंग दिया था बैनर पोस्टर लगा के कि ऐसे उम्मीदवार खड़ा रखना कि जो हमको कमर दबाने में मजा है, कादों में रहना नहीं है। अब तो नहीं है। तो हमने अवनीबेन स्टेम वाला से शुरुआत किया था कि ये जो रिपीट किया है वो गलत है, बराबर। वो क्योंकि वो 5 साल में कहीं दिखे नहीं। स्टेम वाला से आपका विरोध क्या है, क्या दिक्कत क्या है उनसे? मैडम, अवनी स्टेम वाला का विरोध यही है कि वो 5 साल जो पिछले काम किया है उसमें मैं उनको वो मेरे को ले जाए कि 15 सोसाइटी 15-20 सोसाइटी में, कि अगर वो कोई भी आदमी उनको जानता है ना तो मैडम मेरा विरोध गलत है। मैडम उनको कोई जानता भी नहीं है, ना कोई उनको वो काम देखता है, किसी को पता भी नहीं कि ये कॉर्पोरेटर है। ऐसे कॉर्पोरेटर का क्या मतलब? तो श्रेय भाई, रिपीट क्यों किया गया उनको? क्या वजह थी जो अवनी स्टैम्प वाला को रिपीट किया गया? यही क्वेश्चन आज जनता पूछती है। तो जनता पूछती है, इसलिए क्रांतिकारी सेना वो मंच से हम मोदी साहब को और गुजरात की जो लॉबी है सेंस की, उसको हम आह्वान करते कि ऐसे लोगों को मत लाओ कि हमको कमर दबाने में हमको प्रॉब्लम है। मेन प्रॉब्लम वही है। और रही बात ये, मैंने नितिन डोंगा को बताया था कि मेरा विरोध उनके साथ है क्योंकि उन्होंने गलत किया है, बराबर। नितिन डोंगा सर को मैंने मिलने भी गया, उन्होंने मेरे को घर पे बुलाया था उसी दिन जब मैंने बहन का विरोध किया था। तभी उनको बोला था मेरा विरोध उनके साथ है। पर उस वक्त आप उनसे मिले थे?
हाँ, उन्होंने मेरे को बुलवाया था कि ये विरोध बंद करने के लिए मेरे को बुलवाया गया था। पर मेरा एक नियम है कि मैडम ये मेरे समाज के लिए और ये मेरी जनता के लिए कर रहा हूँ, क्योंकि आज वो लोग नहीं करेंगे तो 5 साल फिर से हमको जो हम कार्य करते हैं उसमें बहुत बाधाएं आती है हमको। श्रेय भाई, आपने टिकट मांगा था इस बार भारतीय जनता पार्टी से? नहीं, हम टिकट नहीं मांगने वाले लोग हैं। हम अच्छे कैंडिडेट कोई भी पार्टी का हो, हमको कैंडिडेट अच्छा चाहिए। पार्टी से हमको कोई लेन देन नहीं है। जो भी कैंडिडेट आएगा उसी को यही सवाल जवाब किया जाएगा, यही वे में किया जाएगा। और अब नितिन भाई से आप 5 साल का हिसाब मांग रहे हैं, उसके बारे में बताइए। आपको क्या लगता है, नितिन भाई ने काम नहीं किए हैं या फिर काम में भ्रष्टाचार किया है, क्या प्रॉब्लम है? नितिन भाई से मैं 5 साल का नहीं 10 साल का हिसाब मांग रहा हूँ, क्योंकि 5 साल जो 10 साल का हिसाब में उसमें ऐसा है कि मैडम उनका व्यक्तित्व हिंदुत्ववादी, बराबर। आज हमको ऑडियो में आपको सुनाई देगा कि वो हिंदू को वो बोलते हैं गद्दार। कभी हिंदू आज तक गद्दार नहीं हुआ है मैडम। हिंदू सनातनी होता है, गद्दार हिंदू कोई कभी होता ही नहीं। अब रही बात हिंदुत्व की, आज जो हमारा एरिया है वासना, तांदलजा, बायली, हमको कोई भी लघुमती कौम से दिक्कत नहीं है मैडम। पर लघुमती कौम ये 10 साल से अगर ये कॉर्पोरेटर है तो ये लघुमती कौम हमारे बाजू में बसी कैसे, बराबर। ये तो अच्छे मुसलमान है, अच्छी लघुमती कौम है, पढ़े लिखे लोग है, तो कोई न्यूसेंस नहीं होता है। पर आप इधर आके हिंदू मुस्लिम जय श्री राम करके चले जाते हो, फिर हमको रोज उसके साथ झगड़ने का। अगर झगड़ा होता है तो ये एक भी लोग दिखते नहीं है, वो हमारा पर्सनल अनुभव हुआ है इधर। इसलिए मैं उनका पर्सनल विरोध कर रहा हूँ कि हमको ऐसा व्यक्तित्व वाला आदमी चाहिए नहीं। और रही बात काम करने की, तो जब तक रनिंग कॉर्पोरेटर भी होते हैं तभी भी हमने ब्रिज का विरोध किया था। मीडिया के माध्यम के बिना मैडम अब काम नहीं होता है। जब तक आपको 28 तारीख के बाद देख लेने की धमकी दी है नितिन भाई ने, उसके बारे में क्या कहेंगे? किस तरह से देखना चाहते हैं वो आपको? धमकी तो मैडम आती जाती रहेगी। अगर मैं अरे सत्य के साथ चलूंगा ना तो बहुत विरोध होगा। अगर अभी धमकी कौन दे सकता है? जिसको हार कबूल कर लिया उसने धमकी देना शुरू किया है। धमकी से मैं घबराने वाला नहीं हूँ। आगे भी ये काम किए हैं मैंने, आगे भी बहुत सारी धमकियाँ दे ली है, पर मेरा उद्देश्य स्पष्ट है। मौत आज नहीं तो कल आने वाली है मेरे को, उसमें कोई नहीं। पर अच्छा काम करके अगर मरना पसंद है ना तो मेरे को जायज़ है। तो आने वाले और कदम क्या होंगे? अब चुनाव को कुछ ही दिन बचे हैं, क्या कुछ और पोस्टर लगाने की योजनाएं हैं? आगे की योजनाएं बहुत बेहतरीन है। आप मीडिया लोगों का और सबका साथ सहकार रहेगा तो जरूर से जनता को जागरूक कर पाएंगे। चलिए, VNM टीवी से बातचीत के लिए बहुत बहुत शुक्रिया।